हेलो मित्रों, केम छो? मजामां? हूँ पण मजामां ज छुं। तो आजे आपणे दोरीना लटकण केवी रीते बनाववाना छे ई शीखशुं। तो आपणे कापड़ छे, कापड़ने आवी रीते आपणे भेगुं करवानुं छे शारवळुं। पछी एवी ज रीते आपणे 3.5 नुं माप लीधुं छे, तो आ बाजु पण 3.5 नुं माप लेवानुं। હવે આને આપણે કટિંગ કરી નાખવાનું છે। હવે આપણે આમાંથી 1.5 ઇંચના ટુકડા કરવાના છે, નાના નાના। આવી રીતે માપ લઈ લેવાનું છે। બધી બાજુ ઓરસ સરખું માપ લેવાનું। જે આપણે આના નાના નાના ટુકડા કર્યા છે ને તેને આવી રીતે વાળી દેવાના છે, આવી રીતે। પછી આની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે। તો આવી રીતે આપણે બનાવી નાખ્યા છે ટુકડાને કાંગરા। તો આવી રીતે એક દોરી બનાવવાની છે આપણે। આવી રીતે આપણે એક સરિયો રાખવાનો છે, તો એને આવી રીતે આપણે પલટાવવાનો છે, આવી રીતે પલટાવી દેવાનો છે। તો આપણે દોરી થઈ ગઈ છે અને બે ટુકડા કરી નાખવાના છે। આ વળવાળી દોરી છે, આપણે જે લટકણ છે ને તેને આની સાથે લગાડવાના છે। તો પહેલાં આપણે આ મોટા ટુકડા જે કટિંગ કરેલા છે તેને લેશું। એ આપણે છે કટિંગ કરેલા 5.5ના, તો બધી બાજુ 5.5ના જ છે। તો એને આવી રીતે સીધા રાખવાના છે। તો એને આવી રીતે લગાડવાના છે આપણે। આવી રીતે કટિંગ કરી નાખવાના છે આપણે, તો લગાડવાનું સારું રહેશે।
તો બંનેને આપણે આવી જ રીતે લગાડી દેવાના છે ને આવી રીતે કટિંગ કરી નાખવાનું છે, જે આપણે વધારાનું કાપડ હોય ને એને આવી રીતે. આવી રીતે કટિંગ કરી નાખવાનું છે. તો આવી રીતે કટિંગ કરી નાખ્યું છે. તો બીજું પણ આપણે આવી રીતે બનાવી નાખવાનું છે. તો જે આપણે આ બનાવેલું છે ને તેને આવી રીતે આપણે રાખી ડબલ કરી નાખવાનું છે. ડબલ થઈ ગયું, આવી રીતે ડબલ કરી દેવાનું. પછી આની ઉપર આપણે સિલાઈ મારવાની છે આવી જ રીતે. અને આપણે આવી રીતે ખોલી નાખવાનું છે. પછી આની ઉપર આપણે ધારી સિલાઈની જેમ આપણે ધારી સિલાઈ મારવાની છે. આને ફરતે સિલાઈ મારી દેવાની છે આપણે. તો ફરતું જે કાપડ વધારાનું વધ્યું છે તેને કટિંગ કરી નાખવાનું છે. તો જે આપણે આ નાની દોરીના ટુકડા છે તેને આપણે આ નાના લટકણ બનાવવાના છે. તો આવી જ રીતે આપણે લટકણ બનાવી નાખશું. અને આવી રીતે આપણે સીતા કરી નાખવાના છે. હજી આપણે આ લટકણ છે ને તેને આવી રીતે આપણે લગાડવાના છે. એવું લાગે તો આપણે પહેલા અહીંયા સિલાઈ મારી દઈશું. આવી રીતે સિલાઈ લગાડી દેવાની. પછી જે આ લટકણ છે ને તેને આવી રીતે રાખવાનું છે ને પછી આવી રીતે આપણે સિલાઈ મારવાની છે. તો જે આપણે વધેલું છે તેને કટિંગ કરી નાખશું. બીજા ભાગમાં પણ એવી જ રીતે કરવાનું છે આપણે. તો આપણે જે નાના લટકણ બનાવેલા છે તેને આવી રીતે આપણે લગાડવાના છે. આવી રીતે આપણે બંનેને લટકણ લગાડી દીધા છે. તો આવી રીતે આપણે પલટાવી નાખવાના છે.
તો આપણે આ લટકણ બનાવેલા છે. તો મિત્રો આપણા લટકણ બનાવવાનો વિડીયો હતો તો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. તો આવજો, બાય બાય, ટાટા.